આવ કમા આવ બાપ આવ આવી જા કમલે બાપા માવો કરી દ્યો તો. આ અમુક સડા પેરી પેરીને આવ્યા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ એ નથી પેલા સડો પહેરેલો માણા નથી જોયો કોઈ દી? તારો બાપ સટ્ટા ઘેરે પહેરવાની વસ્તુ છે. એક બે ત્રણ ફોન. ના ભાઈ આ 4 વર્ષથી હાડે હે આમાં ડિસ્પ્લે વહી ગઈ છે અને હું રોજ વાપરું છું. તો પણ આ બે વેચી ન ખાય ને. એટલે ભાઈ આની ડિસ્પ્લે વહી ગઈ છે અને આ રમકડું થઈ ગયું છે. આને કોણ રાખે? પેલા ટફન વાલામાં વયો જા, હારામાં હારા ભાવમાં રાખી લે જૂના ફોન. ટફરવાલા જૂના ફોન રાખે? અરે આ 5 વર્ષ જૂનો ડિસ્પ્લે તૂટેલો ફોન હોય કે કેમેરા તૂટી ગયા હોય કે પછી આઈફોન અને સેમસંગ જેવા હાઈ રેન્જ ના ફોન હોય, જૂનો ફોન વેચવો હોય ને એટલે ટફન વાલામાં વહી જવાનું, હારામાં હારી કિંમતમાં રાખી લે ભાઈ. એટલે મારી પાસે એક જૂનો ફોન પડ્યો. મારે એલામાં બેટરી નથી રહેતી. આ ફટાફટ ગાડી લઈને હાલ તો ટફન વાલામાં જવું છે. જોયું ને ટફન વાલાનો પ્રભાવ. તો હું આ 2 ફોન વેચી જ નાખું. અરે ભાઈ જો તમારી પાસે જૂનો ભાંગેલો તૂટેલો ફૂટેલો ફોન પડ્યો હોય કે પછી આઈફોન સેમસંગ જેવો હાઈ રેન્જ નો ફોન હોય, સારી કિંમતમાં વેચવો હોય ને તો ટફન વાલામાં હાઈલા જાજો. રાજકોટ, જુનાગઢ, મોરબી, પોરબંદર, જામનગર બધી બ્રાન્ચે જ્યાં ટફન વાલાનું બોર્ડ દેખાય ને ત્યાં જૂનો ફોન લઈને હાઈલું જ જવાનું. હા મોજ. આ ટફન વાલા